हेलो फ्रेंड्स, चैप्टर नंबर 14 गाणितीय तर्क एमां आगळ वात करीए। जो આપણે જે છેલ્લી એક્સરસાઇઝના કન્સેપ્ટ ચાલતા હતા, બરાબર, નો ડાઉટ તમારે કદાચ એ છેલ્લેથી બીજી એક્સરસાઇઝમાં છે એ કન્સેપ્ટ, બરાબર, તમારે એ વસ્તુ હાર લેવા દેવા નથી, તમારા મેઇન કન્સેપ્ટ પકડવાના છે। હવે જો સાબિતીની બહુ મહત્ત્વની રીતો, આપણે આ રીતો છે ને ક્યાંક ને કાંઈક જગ્યાએ યુઝ કરી છે, પણ આપણને ખબર જ નથી કે આ વસ્તુની રીતનું નામ આ છે, બરાબર। સાબિત કરવા માટે 3 રીત છે। સૌથી પહેલી તો કે ડાયરેક્ટ મેથડ, પ્રત્યક્ષ રીત। બીજી રીત શું તો કે સમાનાર્થી પ્રેરણની રીત, સમાનાર્થી પ્રેરણની રીત, મેથડ ઓફ કોન્ટ્રાડિક્ટ પોઝિટિવ। અને અનિષ્ટાપતિની રીત, અનુષ્કાનો પતિ એવું નથી કીધું, જોજો પછી અનિષ્ટાપતિ શબ્દ હરખો યાદ રાખજો પાછું। અનિષ્ટાપતિની રીત, મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન, મેથડ ઓફ કોન્ટ્રા પોઝિટિવ, મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન। તો જુઓ, 3 મેથડ પરફેક્ટ ક્લિયર હોવી જરૂરી છે, રાઈટ। તો જુઓ, પ્રત્યક્ષ રીત શું કહે છે? કોઈ પી વિધાન સત્ય છે તેમ સાબિત કરવા માટે સત્ય છે તેમ સ્વીકારી ક્યુ વિધાન સત્ય છે તેમ સાબિત કરો। એટલે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ, જો પી તો ક્યુ, કેમ LHS બરાબર RHS, જો LHS તો RHS એવું સાબિત કરવાનું કહે ને। તો એની જેમ પી સાચું છે તેમ સ્વીકારી, પી સાચું છે તેમ સ્વીકારી એટલે આપણે LHS સ્વીકારી નથી લેતા, દેન ક્યુ સત્ય છે તેમ સાબિત કરીએ એટલે RHS લાવીએ છીએ કે નહીં। તો એ થઈ મેથડ ઓફ ડાયરેક્ટ મેથડ, પ્રત્યક્ષ મેથડ। શું તો કે પી સાચું છે એ સ્વીકારીને ક્યુ લાવી દો, તો એ થઈ પ્રત્યક્ષ રીત, ઓકે। ડાયરેક્ટ મેથડ આપણે લગભગ 90% કેસમાં આ મેથડ વાપરીએ છીએ। LHS લઈ લઈએ અને RHS લાવી દઈએ, પી સ્વીકાર લીધું ને ક્યુ લાવી દીધું, રાઈટ। એટલે એ થયું ડાયરેક્ટ મેથડ। પછી છે સમાનાર્થી પ્રેરણની રીત, મેથડ ઓફ કોન્ટ્રા પોઝિટિવ, મેથડ ઓફ કોન્ટ્રા પોઝિટિવ। તો જો મેથડ શું છે? ક્યુ અસત્ય છે તેમ સ્વીકારી પી અસત્ય છે તેમ સાબિત કરો, ક્યુ અસત્ય છે તેમ સ્વીકારી પી અસત્ય સાબિત કરવાનું। બીજો આડો ઘડીક ના રીડ કરો, હું જેટલું કહું છું એટલું જ ખાસ કે ભાઈ ક્યુ અસત્ય છે તેમ સ્વીકારી પી અસત્ય છે તેમ સાબિત કરો, રાઈટ। એ થઈ ગયું સમાનાર્થી પ્રેરણ। યાદ હોય તો સમાનાર્થી પ્રેરણ એટલે આવું નહોતું, નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી, એટલે આ સ્વીકારો આ સાબિત કરો, એ જ વાત થઈ ને। આ સ્વીકારો આ સાબિત કરો, અને સમાનાર્થી પ્રેરણ એટલે કીધું ને નોટ પી ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી, સમાનાર્થી પ્રેરણનું બીજું નામ, રાઈટ। એનો મતલબ તો ક્યુ અસત્ય સ્વીકાર્યું અને પી અસત્ય લાવો તો એને કહેવાય સમાનાર્થી પ્રેરણની રીત। યાદ હોય તો આપણે LHS બરાબર RHS સાબિત કરવું હોય, બરાબર, તો આપણે શું કરીએ કે RHS ખોટું છે એવું સ્વીકારી લઈએ, LHS ખોટું છે એવું સાબિત કરી દઈએ, એટલે કે 2 ખોટા છે એનો મતલબ એમ, 2 ખોટા સાબિત કર્યા એનો મતલબ એમ કે 2 હકીકતમાં સાચા છે, અસત્ય સાબિત કરો, ઓકે। એન્ડ ઓપોઝિટ નિષેધ છે એ અસત્ય સાબિત કરો, એનો મતલબ એમ કે ભાઈ પોતે સત્ય છે, રાઈટ। તો ક્યુ અસત્ય સ્વીકારી પી અસત્ય સાબિત કરો તો એને કહેવાય સમાનાર્થી પ્રેરણની રીત। અનિષ્ટાપતિની રીત, વિધાન પી સત્ય છે તેમ સાબિત કરવા માટે આ આપણે યુઝ કર્યું છે ઘણીવાર, પણ ખબર નથી। કોઈ પી વિધાન સત્ય છે એવું સાબિત કરવા માટે તે અસત્ય છે તેમ ધારી લેવાનું, પછી એનું સાદરૂપ આપવાનું, સાદરૂપ આપીને એવા પરિણામ સુધી પહોંચવાનું કે ભાઈ તે તમારી ધારણાનું એવું વિરોધાભાસી પરિણામ હોય,
એટલે સાદુરૂપ એવું આપો કે શક્ય નથી એવું આવી જાય. એનો મતલબ એમ કે શક્ય નથી તેવું પરિણામ મળે. ઓકે, એનો મતલબ એમ કે આપણી ધારણા ખોટી છે, એટલે કે અસત્ય છે એ ધાર્યું છે એ ખોટું છે, એટલે કે સાદ આપ્યું છે એ સત્ય છે, એમ ઊંધું. ઓકે, તો આ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે, પણ એને અનિષ્ટ આપત્તિની રીત કે આપણને નથી ખબર. આ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે, પણ આપણને એ નથી ખબર કે એને અનિષ્ટ આપત્તિની રીત કહેવાય. રાઈટ. તો પ્રત્યક્ષ મેથડ, ડાયરેક્ટ મેથડ, પી સ્વીકાર લો, ક્યુ લાવો, સૌથી સિમ્પલ LHS RHS વાળું જે આપણે ઉપયોગ કરતા હોઈએ. આઈ રેર કેસમાં યુઝ કર્યું છે. આઈ રેર કેસમાં આપણે યુઝ કર્યો છે. અનિષ્ટ આપત્તિની રીતમાં એટલે શું? કોઈ પણ વાક્ય આપણે સાચું સાબિત કરવું છે તો ઊંધું. ધારો કે એ ખોટું છે, સાદુરૂપ આપ્યું, સાદુરૂપ આવ્યું શક્ય નથી એવું, એનો મતલબ એમ આપણે ધારેલું ખોટું છે, એનો મતલબ એમ આપ્યું છે સાચું છે. આનો મતલબ આવો થાય ને. અને સમાનાર્થી પ્રેરણ નોટ ક્યુ નોટ ઇમ્પ્લાઇઝ નોટ પી યાદ રખાય, એટલે કોઈ દી ભૂલ ન પડે. ક્યુ અસત્ય છે એમ સ્વીકાર લ્યો, પી અસત્ય લાવી દો. રાઈટ. તો જો દાખલામાં આગળ વધીએ. આપણે જે વસ્તુમાં આપણે જે PDF હતી એમાં જ્યાં પહોંચ્યા હતા, રાઈટ, એની રિસ્પેક્ટમાં, અને હું અત્યારે જેટલા ક્વેશ્ચન અત્યારે ડિસ્કસ કરું છું એની સિવાયના બધા જ ક્વેશ્ચન ઇઝી છે, તમારે એમાંથી પાસ આઉટ થઈ જવાની છૂટી. તો જો નીચેની વિધાનની સત્યાર્થતા પ્રત્યક્ષ પદ્ધતિથી, સમાનાર્થી પ્રેરણની રીતથી અને અનિષ્ટાપતિની રીતથી કરો અને સાબિત કરો કે જો પી તો ક્યુ. અહીંથી દાખલો શરૂ થાય છે. જો પી તો ક્યુ, આખો ક્વેશ્ચન ઇંગ્લિશમાં ઇંગ્લિશ માટે મૂકેલો છે. રાઈટ. તો જો પ્રત્યક્ષ પદ્ધતિથી વાત કરીએ પહેલાં. જો પી તો ક્યુ, તો જો પી તો ક્યુ, પી અને ક્યુ અલગ તો પાડું ને. રાઈટ. આ બધાની ચિંતા ન કરો, એ બધું આપણે આપણી રીતે લખશું. હું જેટલું જરૂર દેખાડું છું એટલું જ આપણે કામનું છે. કે આડું અવળું લખવું જરૂરી નથી. અને એ જે કહું છું એ સમજાવવું જોઈએ. ઊંધું પણ ક્વેશ્ચન પૂછે છો કે હાથે કરીને તમને છે ને સાબિતી છે ને એ ઓપ્શનમાં આપી દે, રકમમાં આપી દે, અને પછી એમ કે આ સાબિતી કઈ મેથડની, તો હાથે કરીને ઓપ્શનમાં આ બધું આપે. પ્રત્યક્ષ પદ્ધતિ, સમાનાર્થી પ્રેરણ, અનિષ્ટાપતિની રીત, એવી રીતે પૂછે છે. જેઈમાં પણ ઈ લેવલે આવી ગયેલું છે. તો જો સૌથી પહેલી વાત પ્રત્યક્ષ પદ્ધતિ. તો આપણે સીધું જ હતું પી સ્વીકારી ક્યુ સાબિત કરો. ઓકે, પી સ્વીકારી ક્યુ સાબિત કરો. તો જો પી સત્ય છે, એટલે પી સત્ય સ્વીકાર લીધું. પી એટલે કોણ? તો કે x⁵ + 16x બરાબર 0. આ બધી લપમાં ન પડો, એની બદલે યા તો આની બરાબર 0. રાઈટ. પરંતુ x⁴ બરાબર -16 શક્ય નથી. આપણે સીધું આવું લખ નાખીએ, ચાલે. આ બધી લપમાં નહીં પડીએ. ઓકે, આજે કહું છું એ ખાસ લખી નાખજો બધું, નકર તમે જાતે જોઈને હેરાન થશો પછી. તો x બરાબર 0 ફાઇનલ થઈ ગયું, એટલે કે ક્યુ સત્ય થઈ ગયું. એટલે પી સત્ય કરો તો ક્યુ સાબિત થઈ ગયું. એટલે આ થઈ ગઈ પ્રત્યક્ષ પદ્ધતિ. થઈ ગઈ ને, કે પી સ્વીકારો ક્યુ લાવો. ઓકે, x⁴ + 16 બરાબર 0, તો x⁴ બરાબર -16. x⁴ બરાબર -16, બેકી ઘાત કોઈની ઋણ શક્ય નથી. ઓકે, તો આ ફાઇનલ થઈ ગયું છે. બીજી મેથડ, બીજું શું છે જો તો સમાનાર્થી પ્રેરણની રીત. સમાનાર્થી પ્રેરણમાં શું હતું? નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી. સમાનાર્થી પ્રેરણમાં હતું નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી, એટલે કે ક્યુ અસત્ય છે, પી અસત્ય છે તેમ લાવો. રાઈટ. તો જો તો ક્યુ તેમ સ્વીકારો, અસત્ય
સ્વીકારો, પી અસત્ય સાબિત કરો, પી અસત્ય સાબિત કરો, રાઈટ. તો જુઓ હવે સમાનાર્થી પ્રેરણ. તો જો ક્યુ અસત્ય સાબિત સ્વીકારો, આ બધું ન જો, આની ચિંતા ન કરો. અહીંયા આ જ લખો. આપણે જે જોવાની આપણે જે આપણી મેથડ યાદ ક્યુ અસત્યથી સ્વીકારતા, અસત્ય સ્વીકારતા. તો ક્યુ એટલે કોણ? એક્સ બરાબર 0, તો એટલે ક્યુ અસત્ય એટલે એક્સ નોન 0. હવે સમજાય છે. પણ ઓલું આડું ઓળું લખે ને તો એ તમને કારણ વગરનું કન્ફ્યુઝ કરશે. તો ક્યુ અસત્ય સ્વીકારતા એટલે ક્યુ બરાબર કોણ હતું? ક્યુ એટલે એક્સ બરાબર 0, તો ક્યુ અસત્ય સ્વીકાર્યું, રાખી મૂકો. ઓકે. હવે જો મસ્ત અહીંયા લખી રાખો, અહીંયા તમારી સામે રાખો એટલે સમજાશે. ક્યુ બરાબર કોણ હતું? એક્સ બરાબર 0. પી બરાબર પી કોણ છે? પી વિધાન કોણ છે? પી છે એક્સની 5 + 16x, એક્સની 5 + 16x બરાબર 0. ઓકે. પી એટલે કોણ? પી એટલે કોણ? એક્સની 5 + 16x બરાબર 0, રાઈટ. તો જો હવે પી જે છે, બરાબર, પી જે છે, તો જે પી છે, રાઈટ, x⁵ + 16x એને જેવું બનાવવું છે આપણે. તો મસ્ત આપણે આપણી સમજણ માટે આવું લખી રાખો. ક્યુ એટલે કોણ? તો કે x × x⁴ + 16 બરાબર 0. x × x⁴ + 16 બરાબર 0, રાઈટ. તો જો એક્સ નોન 0 તો ફાઇનલ છે આપણું. ક્યુ અસત્ય સ્વીકાર્યું છે, રાખી મૂકો. આપણે આપણી રીતે કરી જ શકીએ. જો અહીંયા સમજાઈ જાય એવું છે. તેમ છતાંય હવે જો એક્સ 0 નથી, એ ફાઇનલ છે. એક્સની 4 ઘાત હંમેશા ધન થાય કે નહીં? બેકી ઘાત છે, ધન જ આવે કે નહીં? એમાં 16 ઉમેરું તો, બે બાજુ 16 ઉમેરું તો પણ ટૂંકમાં ધન થાય, ચાલે? હું અહીંયા 16 કરતાં મોટું આવી લખી શકું, આમાં કંઈ ખોટું નથી. 16 કરતાં મોટું એવું લખું અથવા ધન એવું લખું. તો જો એક્સ છે પોતે 0 નથી, એક્સ છે પોતે 0 નથી. એક્સની 4 + 16 પોતે 16 કરતાં મોટું. આવું લખીશ તો તમને વધારે મજા આવશે. આ તમારે ગોખવું પડશે. તો જો નો ડાઉટ એક્સની 4 + 16 0 નથી, એક્સ પોતે 0 નથી. તો હું આવું ન લખી શકું યાર કે ભાઈ x × x⁴ + 16 પણ 0 નથી એમ. તો 0 નથી તો x ની 5 અંદર, તો x ની 5 + 16x પણ 0 નથી. એટલે કે પી અસત્ય થઈ ગયું કે નહીં? તો પી સાબિત થયું કે નહીં? રાઈટ, પી અસત્ય સાબિત થયું. તો આ દાખલો સાબિત થયો, રાઈટ. સમાનાર્થી પ્રેરણ નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી મગજમાં હોવું જોઈએ. નોટ પી એટલે ક્યુ અસત્ય સ્વીકાર લ્યો, રાઈટ. આપણે એમ યાદ રાખ્યું છે. તો ક્યુ અસત્ય સ્વીકાર લીધું, આ રહ્યું ઇક્વેશન 1. તો આ આઈ નોન ઝીરો નોન ઝીરો વસ્તુનો ગુણાકાર નોન ઝીરો જ આવે ને, તો પી થઈ ગયું ને, પી નોન ઝીરો એટલે ક્યુ અસત્ય સાબિત થઈ ગયું. તો સમાનાર્થી પ્રેરણની રીતે પી ઇમ્પ્લાઇઝ ક્યુ સત્ય છે ને સાબિત થઈ ગયું, ફાઇનલ. એ લોકોએ આડું એવું લખ્યું છે ને, લેંગ્વેજ એક તો મેઇન થિયરી અલગ આપે છે જ, અહીંયા અલગ કારણ વગરના તમે કન્ફ્યુઝ થશો. મેઇન બેઝિક કોન્સેપ્ટ આપણે મેં તમને કીધું એમ જ પકડવાનો છે. ત્રીજી મેથડ જુઓ, અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીતમાં શું હતું કે કોઈ પણ વિધાન સત્ય છે એવું સાબિત કરવા માટે તે ખોટું છે તેવું ધારી લ્યો, તે અસત્ય છે તેમ ધારી લ્યો, પછી તમારી ધારણાને એવું સાદુરૂપ આપો કે ભાઈ તમે ભી પડે એવું આવે. મેથ્સની ભાષામાં વાત કરું, ભી પડે એવું સાદુરૂપ આવશે. એટલે છે એ ખોટું છે, એટલે કે જે આપ્યું છે એ સાચું છે. આપણે આવું કર્યું જ છે, ત્રિકોણમિતિમાં પણ કર્યું હોય, પણ તમને ખબર ન હોય કે આ મેથડ છે આ છે. આવું સાબિત કર્યું હોય પણ ખબર નહોતી કે મેથડનું નામ આ છે, સાબિતીની મેથડ, રાઈટ. અને આ સૌથી વધારે LHS એક્સેપ્ટ કર્યું, RHS લાવ્યા, સૌથી વધારે પ્રત્યક્ષ રીત આપણે વાપરી હોય. તો જો ત્રીજી અનિષ્ટાપતિની રીત. તો જો પી અને ક્યુ તમારી સામે રાખું. પી શું? એક્સની 5
तो 16x बराबर 0 क्यू शू है x बराबर 0 क्यू राइट p इम्प्लाइज q असत्य है ते धारी लेवानुं असत्य है तेम धारी लो याद है ने आखू p इम्प्लाइज q आखू पोते एक विधान है p एक पोतो विधान है तो याद है p इम्प्लाइज q में जवाब खोटो क्यारे आवतो असत्य एटले खोटुं खोटुं धारवुं होय तो क्यारे पहेलुं साचुं बीजुं खोटुं तो खोटुं बाकी बधुं साचुं एवुं ने तो पहेलुं साचुं पहेलुं साचुं बीजुं खोटुं पहेलुं साचुं बीजुं खोटुं तो खोटुं आपणे वाक्य तो ई ज छे ने पहेलुं साचुं बीजुं खोटुं तो ए रीते धारी लीधुं राइट पहेलुं साचुं बीजुं खोटुं तो खोटुं बाकी बधुं साचुं तो ए प्रमाणे फाइनल थई गयुं छे ओके तो ये प्रमाणे एजम थी गयुं जो पहलू साचुं बीजुं खोटुं तो फाइनली खोटुं रिजल्ट तो ई ज थे हवे जो आपणुं सादरूप एवुं आवशे कि भाई भी पड़शे तो जो पी सत्य छे एटले आ फाइनल क्यू असत्य एटले क्यू नॉन जीरो ने तो असत्य जोईए ने अहींथी एक्स कॉमन फाइनल तो आने 1/1 0 बनावो तो शुं थाय कि भाई आने आनो मतलब एम कि एक्स बराबर 0 अथवा एक्स नी 4 वत्ता 16 बराबर 0 पण अने अहींया एक्स नॉन जीरो तो आवे ज छे हवे जो हवे सीधो जवाब अहींथी आपी शको यार एक्स बराबर 0 तो लेवानुं नथी राइट एक्स बराबर 0 तो लेवानुं नथी तो जो एक्स बराबर 0 शक्य नथी अथवा चाले छे राइट एक्स वत्ता 4 बराबर -16 तो बे की घात ऋण कोईनी बे की घात ऋण शक्य नथी शक्य नथी अने आ शक्य शुं काम नथी तो के एक्स नॉन जीरो छे एटले एक्स नॉन जीरो छे ऑलरेडी एजम्पशन में आवी गयुं ने तो नॉन जीरो छे एवुं ऑलरेडी एजम्पशन में आवी गयुं तो एक्स नी 4 बराबर -16 राइट एक्स नी 4 बराबर -16 तो जो हवे एक्स नी 4 बराबर -16 ई शक्य नथी केम के एक्स नॉन जीरो आ शक्य नहीं तो जो तेनो अर्थ की धारणा ज खोटी छे नो अर्थ एम कि आपणी धारणा खोटी छे आवो शब्द न लखो चाले सीधुं कि जेथी आपणी धारणा खोटी छे एनो अर्थ एम कि आपेल विधान पी इम्प्लाइज क्यू सत्य छे ओके हजी कन्फ्यूज न थता हो आडोळું काई न विचारो अनिष्टापतिनी रीत शुं जे परिणाम साबित करो ए खोटुं छे हवे परिणाम पोते जो पी तो क्यू में हतुं तो जो पी तो क्यू खोटुं क्यारे पहेलुं साचुं बीजुं खोटुं राइट तो आने सादरूप आप्युं तो एक्स बराबर 0 पण ए 0 तो लेवाय नहीं केम के रकम में आपणे ऑलरेडी हजम एवुं कर्युं छे अने अहींया आ भाईबंध 0 आवी न के एक्स नी 4 बराबर -16 कोकनी बेकिंग छे नहीं ने तो आ रस्तो शक्य नहीं एटले के आपणी धारणा खोटी छे एटले आपेल पी इम्प्लाइज क्यू विधान सत्य थई गयुं दाखलो पई तो त्रणेय त्रण मेथड तमारी सामे एक हाथे आवी छे डायरेक्ट मेथड पी स्वीकारो क्यू लावो आवी गयुं समानार्थी परिणाम नॉट क्यू इम्प्लाइज नॉट पी पी असत्य स्वीकारो पी असत्य लावो राइट अने निष्ठापतिनी रीत आखो विधान खोटुं धारी ल्यो सादरूप आपो पी पड़शे एटले के तमे जे धार्युं छे ए खोटुं छे ओके आगळ वधीए अनिष्टापतिनी रीतथी साबित करो कि √2 छे असमय छे अनिष्टापतिनी रीतथी ज साबित करवामां थोड़ीक भीं पड़ी जाए पण खास ध्यान राखजो बहु सरस छे
મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન કહેવાય એને, રાઈટ, મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. તો જો અનિષ્ટાપતિની રીતથી જ સાબિત કરવાનું કીધું ને એટલે મજા આવે એવું છે. અનિષ્ટાપતિની રીતમાં શું હતું? પી અસત્ય છે તેમ ધારી લો, સાદુરૂપ આપો, ભી પડશે એટલે આપણે ધાર્યું છે ખોટું છું, અર્થ એવો થાય, રાઈટ. તો જો તો √2 અસમય સાબિત કરવાનું કીધું, તો ધારો કે √2 છે એ અસમય નથી. ઓકે ને, પી એટલે શું છે? પી એટલે શું? તો કે √2 અસમય. તો √2 અસમય, તો ધારો કે √2 અસમય નથી. ઊંધું ધારો ને, તો અસમય નથી. અસમય ન હોય તો સમય હોય ને, રાઈટ. ઓલી ખાલી ઇંગ્લિશમાં રકમ છે, રાઈટ. હવે સમય છે અને મને બી ફોર્મમાં લખી શકું ને. સમયની તો વ્યાખ્યા જ ને યાર, પી અપન ક્યુ ફોર્મ, રાઈટ. સમયની વ્યાખ્યા જ ને કે પી અપન ક્યુ લખી શકાય. અને હા, પછી અંદર પાછા છેદ ન ઉઠતા હોય, આવું ન હોય 4/2 પી અપન ક્યુ આવા ન હોય એમ. તો અંદર એ અને બીના કોઈ સામાન્ય અવયવ નથી, એનો મતલબ એવો થાય ને, રાઈટ. એ અને બીના કોઈ સામાન્ય અવયવ હોય નહીં. ફાઇનલ. તો √2 એ અપન બી સમય પી અપન ક્યુ ફોર્મ, પછી આવું ન હોય એમ, કેમ કે નકર તો આવું આવી જાય, તો પછી એમાં કોઈ સામાન્ય અવયવ હોય નહીં, રાઈટ. તો હવે જો પી અપન ક્યુ ફોર્મ હોય પછી અંદર કંઈ કોમન ન હોય, એ તો સમજાઈ ગયું સમયની વ્યાખ્યા અનુસાર, રાઈટ. તો આપણે જે ધાર્યું છે એમાં કોઈ અવયવ કોમન નથી, એ શબ્દનું મહત્ત્વ રહેશે, કેમ કે એ અનુસાર ભી પડવાની છે. તો જુઓ તો એને ક્રોસ ગુણાકાર, બીને ક્રોસ ગુણાકાર, બે બાજુ વર્ગ, બંને બાજુ વર્ગ, બંને બાજુ વર્ગ, રાઈટ. ફાઇનલ. આનો મતલબ એમ એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, રાઈટ. તો એ છે એ 2 વડે વિભાજ્ય હોય જ. તમને ડાઉટ હોય તો આપણે તમારી સામે પ્રેઝન્ટ કરી દઈએ. જો માનો કે એક્ઝામ્પલ કહો, પકડો 25, હા એ સ્ક્વેર જો 5 વડે વિભાજ્ય હોય તો એ એટલે 5, તો એ પોતે 5 વડે વિભાજ્ય હોય જ એમ, રાઈટ. તો માનો કે એ સ્ક્વેર છે એ 81 છે, પોતે 9થી વિભાજ્ય છે, તો એ છે એ પોતે 9થી વિભાજ્ય હોય જ, રાઈટ. તો અત્યારે આ 2નો ગુણક, એનો મતલબ એમ કે 2 વડે વિભાજ્ય, તો એનો રૂટ કરો તો એ પોતે 2 વડે વિભાજ્ય થાય જ એમ. જે સંખ્યા, નો ડાઉટ અહીંયા તો એનું ફોર્મ ઓફ ઇવન નંબર્સ છે. જે સંખ્યા માનો કે 16 એ પોતે 2 વડે વિભાજ્ય છે, તો એનો વર્ગમૂળ કાઢો 4, તો એ 2 વડે વિભાજ્ય હોય જ. તમારે અત્યારે એ કન્સેપ્ટ તો બગડા માટે જ પકડવાનો છે ખાલી, રાઈટ. પણ અવલું મેં ઓલ ઓવર વાત કરી, પણ અત્યારે જ આપણે કરવાનું જ ખાલી 2 માટે. માનો કે વાત કરો 64, તો ભાગ્યા 64 છે, એનું વર્ગમૂળ કાઢો 8, તો એ પોતે 2 વડે વિભાજિત નીકળ્યું ને એમ. તો એ સ્ક્વેર જો બેકી છે તો એ પણ બેકી જ થાય, એ પણ બેકી જ થાય, રાઈટ. હવે બેકી સંખ્યા હોય તો 2નો ગુણક આપણે આવું લખીએ કે નહીં? બેકી સંખ્યા હોય તો 2નો ગુણક લખી શકું ને, 2 વડે વિભાજ્ય. 2 વડે વિભાજ્ય એટલે 2, 4, 6, 8, 10, 12, ટૂંકે આપણે લખીએ છીએ ને. ટૂંકે +1 હંમેશા એકી સંખ્યા, ટૂંકે હંમેશા બેકી સંખ્યા. તો ટૂંકે એટલે બેકી સંખ્યા. એ સ્ક્વેર બરાબર શું? તો કે 2b². એ સ્ક્વેર બરાબર 2b², ફાઇનલ. તો એ સ્ક્વેર એમ નામ, 2 એમ નામ, b² એટલે શું? b² એટલે શું? સોરી,
હજી તો નો ડાઉટ આનો યુઝ કરીએ છીએ. a² બરાબર 2k. એકી સંખ્યા હોય તો 2k ધારીએ ને. બે બાજુ વર્ગ કર્યો, રાઈટ, બે બાજુ વર્ગ કર્યો તો a² એટલે કેટલું? a² એટલે 2b². તો b² બરાબર કેટલું થઈ ગયું? 2k². એનો મતલબ એમ કે b² પણ 2 વડે વિભાજ્ય, એટલે b પણ 2 વડે વિભાજ્ય થઈ ગયું. ધાર્યું હતું એમાં a અને bમાં કાંઈ કોમન નહોતું એવું ધાર્યું હતું, પણ આપણે એ જે ધાર્યું છે એ પ્રમાણે સાદુરૂપ આપ્યું ને તો a છે એ 2 વડે વિભાજ્ય થઈ ગયો, b છે એ 2 વડે વિભાજ્ય થઈ ગયો. આવું કહે છે એમ 16/4 એમ. ઉપરનો 2 વડે વિભાજ્ય, માનો કે 30 એમ. ઉપરનો 2 વડે વિભાજ્ય, નીચેનો 2 વડે વિભાજ્ય. હવે જ્યારે હું ધારું છું p/q યા a/b, બેમાં કંઈ કોમન નથી એમ, પછી તે સમય હોય ને ટૂંકમાં છેદ ઉડાડીને જ વાત કરતા હોય, મતલબ એમ બેમાં કંઈ સામાન્ય નથી. હવે મેં સાદરૂપ આપ્યું યાર, તો a પોતે 2 વડે વિભાજ્ય આવ્યો, b પોતે 2 વડે વિભાજ્ય આવ્યો. હવે તો એ તો પાછી એવું કહેશે કે બે છે 2 વડે વિભાજ્ય. એનો મતલબ એમ કે આપણી ધારણા ખોટી છે. પરંતુ આપણે ધાર્યું હતું તો એવું યાર કે બેમાં સામાન્ય કંઈ નથી થતા, તો પરિણામ આપણી ધારણા અનુસાર સાદુરૂપ આપ્યું તો બેમાં કંઈક કોમન આવ્યું, તો બેમાં કંઈક કોમન આવ્યું એટલે કે આપણી ધારણા ખોટી છે, રાઈટ. એનો અર્થ એમ કે એમાં અને બીમાં બંનેમાં સામાન્ય અવયવ છે બગડો, પરંતુ એને અવયવ નથી, તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી ભાઈ? કે આપણી ધારણા શું હતી? √2 સમય √2 છે એ સમય, તો √2 છે એ અસમય. √2 જે છે એ સમય, તો √2 જે છે એ અસમય. પી આપણી ધારણા ખોટી, આપણી ધારણા કોણ? તો √2 સમય ખોટું, તો √2 અસમય સાચું ને, સાબિત થાય છે. ઓકે, દાખલો પૈતો બહુ જોરદાર દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હજી એકવાર ફટાફટ તમને નજરમાંથી પાસ આઉટ કરી દઉં. જો અનિષ્ટાપતિની રીત. આખું પરિણામ સાચું સાબિત કરવા માટે ધારો કે પરિણામ જે છે એ ખોટું છે. ખોટું છે એટલે √2 અસમય છે તો ઊંધું. ધારો કે √2 અસમય નથી, સમય રાઈટ. સમય સંખ્યા છે તો યાર ક્યુ રેશનલ નંબર p/q ફોર્મ તમને યાદ હોવું જોઈએ, રાઈટ. પણ બે એમાં એક છેદ ન ઉડતા યાર, આમ 2/3 આવું હોય, 5/7 આવું હોય, ત્યાર પછી છેદ ન ઉડતા હોય, સિમ્પલ. એટલે કે એમાં કોઈ સામાન્ય અવયવ નથી. હવે યાર પછી ધારણા એવી આવી, એસમ્પશન બી આમ લીધું, બે બાજુ વર્ગ કર્યો, એનો અર્થ એમ a² 2 વડે વિભાજ્ય, તો એ પોતે 2 વડે વિભાજ્ય. 2 વડે વિભાજ્ય એટલે કે 2 નો ગુણક, એટલે 2k લખી કે બિલોંગ્સ ટુ નેચરલ નંબર. બે બાજુ વર્ગ એટલે 2b², તો b² પણ 2 વડે વિભાજ્ય આવ્યો, તો b પણ 2 વડે વિભાજ્ય. પહેલાં એવું કીધું a અને bમાં કોઈ કોમન નથી, પછી આ તો એમાંય બગડો કોમન, બીમાંય બગડો કોમન. એનો મતલબ એમ કે આ તો a અને bમાં એક સામાન્ય અવયવ છે, એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એટલે કે આપ્યું છે એ સાચું છે. આપ્યું છે હું તો કે √2 છે એ અસમય છે, આપ્યું છે, દાખલો પૈ દો, રાઈટ. જો આમાં રીતે સાબિત કરો કે પ્રતિ ઉદાહરણની રીતે સાબિત કરો કે નીચેનું વિધાન અસત્ય છે. એક્ઝામ્પલ આપી દો બસ. તો જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તે સમદ્વિભુજ ત્રિકોણ ન હોઈ શકે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તે સમદ્વિભુજ ત્રિકોણ ન હોઈ શકે. અસત્ય સાબિત કરવાનું છે, એક્ઝામ્પલથી પ્રૂવ કરો એમ. પ્રતિ ઉદાહરણની રીતે એટલે રિલેટેડ, ઇટ મીન્સ એક્ઝામ્પલથી પ્રૂવ કરી દો. આ અસત્ય છે એવું એણે કીધું છે, ભાઈ અસત્ય લાવજો એમ. તો જો આવું કહી દઉં તો આપણને ખબર છે યાર, આ √2 તો √2 નો વર્ગ 2, √2 નો વર્ગ 2, 2 + 2 4, 4 નો √2, તો આ પાયથા બાપા નથી જાય યાર. જો આ બે √2 અને આ 2, તો કાટખૂણો છે, પાયથા બાપા હચવાય છે, કાટકોણ ત્રિકોણ સાબિત થાય છે, સમદ્વિભુજ છે. તો ભાઈ ખોટી વાત ને, અસત્ય સાબિત થઈ ગયું ને કે ભાઈ આપેલું વિધાન અસત્ય છે.
समझाय ने कि भाई √2 અને 2 आ बे बाजुनो वर्गोनो सरवाळो कर्णना वर्ग बराबर थाय ने अने ई थाय छे एटले काटकोण त्रिकोण छे। ओके, बे बाजू सरखी छे तो ये थी गई प्रति उदाहरणनी रीत। आगळ वधीए। जो अहींया प्रति उदाहरणनी रीते साबित करो कि नीचेनुं विधान असत्य छे। एक्जाम्पल आपी दो एम ज्यारे पण एक्स प्राकृतिक संख्या होय तो √x असमय ज होय। खोटी वात यार। एक्जाम्पल आपो √x असमय थाय एवुं कोणे कीधुं? मानो कि हालो √2 असमय साची वात, √3 असमय हालो साची वात, पण √4 तो 2 आवे। ओके, √9 तो 3 आवे। तो आ बधा आ बे माटे साचुं पण आ बे माटे थोड़ी साचुं छे। हमेशा माटे सत्य नथी, हमेशा माटे सत्य नथी। तो आपणे तो मूळ एक्जाम्पल ज आपवानुं हतुं यार कि भाई √4 करूं तोय 2 आवे अने 2 छे ए समय नथी। सॉरी 2 छे ए असमय नथी, 2 छे ए असमय नथी। राइट। तो जो एक्स बराबर 4 थी एक्जाम्पल आपी कर नाख्युं, 9 थी एक्जाम्पल आपी शकतो तो। राइट, घणी वस्तु थी। √16 थी जवाब आप्यो, કેટલી રીત છે જવાબ દેવાની। कम्प्लीट थयो। उदाहरण रिलेटेड प्रूव करी शको पते। आगळ वधीए। जो पछी नीचेनी साबितीनी प्रत्यक्ष रीते साबित करो। साबितीनी प्रत्यक्ष रीते साबित करो। तो जो प्रत्येक पूर्णांक n माटे n क्यूब युग्म छे, n³ - n युग्म छे। तो साबितीनी प्रत्येक रीत साबित करो कि प्रत्येक पूर्णांक n माटे n³ - n युग्म छे। तो जो धारो के n कोई पूर्णांक छे, धारो के n कोई पूर्णांक छे। राइट। जो शुं साबित करवानुं छे? प्रत्येक पूर्णांक n माटे n³ - n युग्म आवुं साबित करो। तो जो अने ई कई रीते प्रत्यक्ष रीते LHS ल्यो, n ने पूर्णांक धारो ने n³ - n युग्म लावो। राइट। तो जो धारो के n कोई पूर्णांक छे तो p स्वीकार्यो ने q लाई दीए। ओके, आ बे पॉसिबिलिटी n पोते अने n पोते एकी संख्या होय तो अयुग्म होय तो बे भाग थई गया। युग्म होय तो अयुग्म होय तो n युग्म होय तो बे नो गुणक चाले। n युग्म होय तो बे नो गुणक फाइनल। तो जो तो n³ - n तो n कॉमन तो n² - 1 थाय। आने सादरूप आपे छे n³ - n तो n n² - 1 n कॉमन तो n एटले 2k, n एटले 2k राइट स्क्वेर। तो बे नो गुणक एटले एनो अर्थ एम के 2 वडे विभाज्य छे एटले कि युग्म थई गयो कि नहीं। कोईपण वस्तु मानो कि 50 तो 2 × 25 कोईपण वस्तु 2 वडे गुणित होय एटले युग्म थई जाय ने, એટલે फाइनली युग्म थई जाय कि नहीं। बेसिक नॉलेज तो ई छे ने। तो 2 नो गुणक होय एटले युग्म होय, 2 की संख्या जोई कि नहीं। राइट। तो ये साबित थयुं। धारो के n अयुग्म पूर्णांक होय तो अयुग्म होय तो 2k + 1 धारवानुं। हवे जो कि तमने श्रेणी स्टडी चाली गयो એટલે डाउट होवो ज न जोईए। युग्म अयुग्म 2k + 1 शुं काम राखવું एम। राइट। पण युग्म होय तो 2k, अयुग्म होय तो 2k + 1 ही चाले, 2k - 1 ही चाले। मानो कि मैं 2k + 1 राख्यो। राइट। तो जो हवे n³ - n
n કોમન n માઇનસ વન n પ્લસ વન. n એટલે શું 2k પ્લસ વન. n એટલે શું 2k પ્લસ વન. n એટલે અહીંયા સ્ટેપ કાપી નાખ્યું 2k પ્લસ વન અને માઇનસ વન આ 1 1 કાઢ તો 2k રાઈટ. n પ્લસ વન 2k પ્લસ વન અને પ્લસ વન 2k પ્લસ 2 થઈ ગયું. તો જો આ 2k આગળ 2k પ્લસ વન 2k પ્લસ અહીંથી હજી 2 લઈ શકતો. એ તો હકીકતમાં 4નો ગુણક સાબિત થઈ શકે એમ છે, પણ આપણે ખાલી 2નો ગુણક લાવો ને. એનો અર્થ એમ કે 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય એટલે યુગ્મ થઈ જાય, સાબિત થઈ જાય છે, દાખલો પતે છે. 2નો ગુણક છે એટલે કે 2 વડે વિભાજ્ય છે. ઓકે, દાખલો પૈતો. તો ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ઓકે, હજી એકવાર n પૂર્ણાંક છે તો n ક્યુબ માઇનસ યુગ્મ સાબિત કરો, પણ 2 ભાગમાં. શું? n પોતે બેકી સંખ્યા, n પોતે અયુગ્મ સંખ્યા હોય તો બેકી હોય તો 2નો ગુણક, અયુગ્મ હોય તો 2k પ્લસ 1 રાઈટ. હવે n ક્યુબ માઇનસ n માં n કોમન કાઢ્યો અને n ની કિંમત મૂકી, સાબિત થઈ ગયો 2 વડે 2નો ગુણિત એટલે 2 વડે જ. અયુગ્મ પૂર્ણાંક હોય તો 2k પ્લસ 1 ધારો n ક્યુબ માઇનસ n. આને શું કર્યું છે તો કે અહીંથી n કોમન તો n માઇનસ n સ્ક્વેર માઇનસ 1 વધ્યું, પાછું n માઇનસ 1 n પ્લસ 1 થઈ જાય ને. પછી એનમાં આવ્યો એનમાં કિંમત મૂકી દીધી 2k પ્લસ 1. તો તોય 2નો ગુણક આવ્યો, તોય 2નો ગુણિત આવ્યો એટલે કે 2 વડે વિભાજ્ય આવ્યો. 2 વડે વિભાજ્ય એટલે યુગ્મ થઈ જાય. એટલે તો આપણે p સ્વીકાર્યું અને q લાવી દીધું. 2 કેસમાં p સ્વીકાર્યું અને q લાવી દીધું એટલે સાબિત થાય છે પ્રત્યક્ષ રીતે. ઓકે, તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે હજી MCQ તમને ફેસ કરતાં શીખવાડીશું, ટેબલ્સથી કઈ રીતે ક્રોસ વેરીફાઈ કરી શકાય. આમ MCQ માટે બહુ મહત્ત્વનો લેક્ચર હશે, નેક્સ્ટ લેક્ચર જે હશે બરાબર. પણ આ રિવર્સ ક્વેશ્ચન પણ પૂછે છે તમને, છે ને. સાબિતીની રીત આખી ઓપ્શનમાં દાખલો આપેલો હોય, આવી રીતે હોય કે આ પરિણામ આ રીતે સાબિત કરેલું છે, તો તે કઈ રીત છે. પછી ઓપ્શનમાં આપે પ્રત્યક્ષ રીત છે, સમાનાર્થી પ્રેરણાની રીત છે, અનિષ્ટાપતિની રીત છે, કે આપેલ એક પણ નહીં એમ. તો સાબિતી કરવાની રીત કઈ છે એવું રિવર્સ ક્વેશ્ચન પૂછે. અથવા ઊંધું પૂછે કે અનિષ્ટાપતિની રીત અનુસાર આ પરિણામ નીચેનામાંથી કયું પરિણામ સાબિત થયેલું છે. તો જવાબો ઓપ્શનમાં હોય, તમારે એમાંથી અનિષ્ટાપતિની રીત ઓળખીને સિલેક્ટ કરવાની બરાબર. એ ગમે એમ પણ તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે રાઈટ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો.